છો? મજામાં? તમે મજામાં હોય તો હું પણ મજામાં જ છું. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારના પ્રવેશમાં આગળ એક દાખલો પેજ નંબર 213 ઉપર 17 નંબરનો દાખલો આપણે જોવાનો છે. દાખલા નંબર 17 પેજ નંબર 213. કે એ દાખલામાં પણ ક્યાંક ને ક્યાંક મૂડીમાં ફેરફાર તમને જોવા મળે છે, જે લાસ્ટ ટાઈમ આપણે જે રીતે જોયું હતું એ થોડો ઘણો અલગ રીતે પણ હોય, પણ એની સાથે મૂડીમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર વાળો. તો અંકિતા એશા અને નવો ભાગીદાર આવે છે અર્પિતા. તો પહેલા જે જૂના છે એને લખી દઈએ, અંકિતા એશા અને અર્પિતા. અંકિતા એશા અને અર્પિતા જૂના ભાગીદારો પહેલા, નવો ભાગીદાર આવે છે. ઉદાહરણ જેમાં બંને બાજુ આ જ રીતનું સ્ટ્રક્ચર. તો કરીએ. ચાર ખાતા રેડી છે, ફોર્મેટ મગજમાં ફિટ છે, બસ શુભ શરૂઆત કરી દઈએ. ચાર બાકીઓના આધારે નંબર 1 મૂડી ખાતાની બાકી આપી છે અંકિતા અને એશાની. તો આ મૂડી ખાતામાં આપણે લખીશું કે આ બાકી આગળ લાવ્યા. અંકિતાની બાકી તમને આપી છે 64000 અને એશાની 32000. તો અંકિતાના ખાતામાં 64, એશાના ખાતામાં 32000 અહીંયા આગળ કરવાના ટેસ્ટ. ત્યાર પછી નંબર 2 ચાલુ ખાતાની બાકી. ચાલુ ખાતું તો છે નહીં, એ તો અગાઉ બે દાખલા હતા, એ તો આવી ગયા છે. આગળ રોકડ બેંક. રોકડ બેંકની બાકી તો હોય જ દાખલામાં. રોકડ બેંકની બાકી આપી છે તમને 26400. તો એની પણ આપણે લખી દેવાની કે બાકી આગળ લાવ્યા કેટલા, તો કે 26400. ત્યાર પછી 4 નંબર પાઘડીની બાકી. પાઘડીની બાકી તો આપી છે નહીં, તો નો પ્રોબ્લેમ. નો આપું તો નહીં લખવાની ને. ઉદાહરણ બાજુ જે જૂની પાઘડી લખતા એ નહીં લખવાની. બસ આગળ વધી હવાલામાં. હવાલામાંથી પહેલું જ કામ આપણે ત્યાગનું પ્રમાણ શોધતા હતા. ક્યારે જૂનું નવું ભેગું થાય, અથવા તો બીજી કોઈ રીતે, જેમ કે આ દાખલામાં પહેલો હવાલો છે, જુઓ નવું પ્રમાણ ક્યાંય નથી, પણ પહેલા હવાલો વાંચો ને કે અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એશા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. અર્પિતાને આપે છે એટલે ત્યાગ તમને આપેલો જ છે, શોધવાની જરૂર છે. પણ જે ત્યાગ આપ્યો છે ને એના છેદ સરખા નથી, તો છેદ સરખા કરી એનું પ્રમાણ આપણે શોધવું પડશે. આખી તો શોધી દઈએ. ચલો, અંકિતા તેના ભાગમાંથી જે ભાગ આપે છે એને અંકિતાનો ત્યાગ કહેવાય. જેમ કે અહીંયા આગળ હું લખું કે અંકિતાનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલો છે 1/12 ભાગ. આ 1/12. એ જ રીતે એશા કેટલો ભાગ આપે છે 1/6, તો એ એશાનો ત્યાગ કહેવાય. એશાનો ત્યાગ કેટલો 1/6. છેદ સરખા કરવાના છે ખાલી. અહીંયા 1/12 છેદમાં 12 છે, તો આના છેદમાં પણ આપણે 12 લાવવાના છે. બોલો 6 ને કેટલા વડે ગુણીએ તો 12 આવે, તો 2 વડે. તો જેટલા છેદમાં ગુણો એટલા જ તમે ઉપર ગુણો અંશમાં. તો 2 એકા 2. પ્રમાણ કાઢો તો આનું 1 આના 2, બોલે તો 1/2. આ તમારું ત્યાગનું પ્રમાણ આવે. અને બીજી વાત વિચારી લો, અગાઉ આવી જ ગયું છે આ પોઈન્ટ પર. આ બંનેના ત્યાગનો સરવાળો કરો તો તમને નવો જે ભાગીદાર આવતો હોય એનો ભાગ મળી જાય. કોણ આવે છે નવો? અર્પિતા. અર્પિતાનો ભાગ જે છે તમને ક્યાંય આપેલો છે નહીં, તો કઈ રીતે શોધવાનો? અહીંયા લખું છું, જુઓ. આ અર્પિતાનો ભાગ નોટ ત્યાગ. આ બંને ત્યાગ છે, આ ભાગ કેવી રીતે મળશે? તો કે બંનેના ત્યાગનો સરવાળો કરો. અંકિતાનો ત્યાગ કેટલો છે? તો કે 1/12 વત્તા અર્પિતાનો કેટલો, સોરી એશાનો કેટલો છે? તો કે 2/12. તો 2 નો કરી તો સરવાળો 12 આવે કોમન, તો ઉપર 2 વત્તા 1 એટલે કે 3, તો 3/12. ભાગ ચાલે છે 3 ચોક 12 એટલે કે 1/4. નવો ભાગીદાર જે અર્પિતા આવી એનો ભાગ કેટલો કહેવાય? 1/4 કહેવાય, જે આપણે શોધ્યું. બસ તો સ્ટેપ બાય સ્ટેપ બધા આવવાનું જોતા જઈએ.
પહેલો હવાલો પૂરો. હવાલા નંબર 2, અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. લ્યો પહેલો દાખલો આવ્યો આ કે જેમાં તમને નવો ભાગીદાર જે આવે છે એની મૂડી જ નથી આવતી. એવું કીધું છે કે અર્પિતા તેના ભાગે પ્રમાણસર લાવશે. એના પોતાના હિસ્સાની જે આવતી હોય એ મૂડી પ્રમાણસર લાવશે. હવે આ મૂડી ક્યારે આવે? જ્યારે સૌથી છેલ્લે જ્યારે ખાતા બંધ કરીએ ત્યારે. તો અત્યારે આપણે કઈ એવું કરવાનું છે? અત્યારે તો આપણે જે રીતે જેમ દાખલો ગણીએ છીએ એમ ખાલી એની જે નોંધ થતી હોય લખી દઈએ. આપણે મૂડી અર્પિતા નવો ભાગીદાર લાવે તો એની આમનોંધ શું કરીએ? મૂડીના રૂપિયા લાવ્યો હોય તો રોકડ ખાતે ઉધાર, જે ભાગીદાર આવ્યો હોય એના મૂડી ખાતે જમા. આવી આમનોંધ કરીએ. બસ, તો આમનોંધની ખતવણી તો આવડે છે ને. રોકડ ખાતાની ઉધાર બાજુ, આ રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે શું નામ લખીશું? તો કે અર્પિતાના મૂડી ખાતે. અર્પિતાના મૂડી ખાતે. રૂપિયા ખબર નથી, છેલ્લે મળશે. એની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા જમા બાજુ આપતા, અહીંયા આગળ લખતા રોકડ બ્રેકેટમાં મૂડી. પણ કોની? અર્પિતાની છે તો નહીં, પણ વાંધો નહીં, આવે ત્યારે લખીશું. પણ નોંધ તો આપી દીધી ને, એટલે ભૂલી ન જવાય ને. તો આગળ વધીએ. 3 નંબર, અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. એટલે અર્પિતાનો જે ભાગ છે પાઘડીમાં એ રોકડા લાવે છે. વાંધો નહીં, આગળ એવું લખેલું છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000. પેઢીની પાઘડી, પેઢી જે છે એ આખા ધંધામાં જેટલા પણ ભાગીદારો છે એ બધા ભાગીદારોની ભેગી કુલ પાઘડી તમને 90,000 રૂપિયાની આપે છે. પણ આપણે તો ખાલી નવો ભાગીદાર જે છે અર્પિતા એની જ શોધવાની. તો એનું કામ તો બહુ સહેલું છે. અર્પિતાનો ભાગ આપણે પહેલા જ શોધી દીધો છે. તો અહીંયા આપણે હેડિંગ આપી દેવાનું કે અર્પિતાની પાઘડી. બોલ, બધા ભાગીદારોની ભેગી કુલ તમને આપી છે કેટલી? 90,000. તો આ 90,000 માં અર્પિતાનો ભાગ કેટલો? તો કે 1/4. તો આ 1/4. તો કરો ત્યારે 90,000 ગુણ્યા 1/4. તો 22,500 રૂપિયા અર્પિતાની પાઘડી આવે. આ 22,500. આ અર્પિતાની પાઘડી કેટલી આવી? 22,500. હવે આ પાઘડી જે અર્પિતાને મળી 22,500, એ પાઘડી તમને લખ્યું છે, પહેલા જ લખ્યું ને કે અર્પિતા તેના ભાગની પાઘડી કેવી રીતે લાવે છે? રોકડા લાવે છે. તો નિયમ તો તમે જાણો છો ને. ઓકે, નિયમ એટલે આમ ન ધરે એમ કહેવાનું મતલબ. પાઘડીનું પ્રીમિયમ રોકડમાં આવે એટલે 2 આમનોંધ. પહેલી આમનોંધ, રોકડ ખાતે ઉધાર રૂપિયા આવ્યા ને, તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. કેટલા રૂપિયા આવશે? તો કે જે ભાગ શોધ્યો એ 22,500 રૂપિયા. ચલો તો કરી દઈએ ખતવણી. રોકડ ખાતાની ઉધાર બાજુ, આ રોકડ ખાતું ઉધાર બાજુ નામ લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે. બોલો, પાઘડીના પ્રીમિયમ ખાતે કુલ કેટલા રૂપિયા આવે છે? તો કે 22,500 રૂપિયા. આ 22,500 રૂપિયા. બીજી આમ પાઘડીનું પ્રીમિયમ કરીએ ઉધાર, તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. અહીંયા આગળ ઉધાર છે તો આ ક્રોસ એન્ટ્રી જમા. અહીંયા આગળ લખીશું ખાલી પાઘડીના પ્રીમિયમ ખાતે. અને અહીંયા આગળ તો ડેશ આવે, અહીંયા તમારે વેચવા પડે. તો 22,500 ની પાઘડીનું પ્રીમિયમ છે. કયા પ્રમાણમાં વેચીશું? તો કે ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું છે અહીંયા આગળ? 1/2. તો 22,500 ગુણ્યા 1 ભાગ્યા 1/2 એટલે કે 3. 7,500 રૂપિયા આવે. તો આ અંકિતાના ખાતામાં મૂકી દેવાના 7,500 રૂપિયા. હવે આ 22,500 માંથી 7,500 તમે માઈનસ કરી દો તો તમને જે રૂપિયા મળે છે એ 15,000 રૂપિયા મળી જશે. આ 15,000 રૂપિયા. આમ પણ 1/2 છે ને, 1 ના ડબલ 2 તો 7,500 ના ડબલ 15,000. સિમ્પલ થઈ ગઈ. બે આમ નોંધ એટલે કે બે ખતમ થઈ ગઈ ને. 3 હવાલા પૂરા થયા. હવાલા નંબર 4 પર આવી જાઓ. કાયમી મિલકતો 10% ઘસારાને પાત્ર છે. કાયમી મિલકતો તમને અંદર જે પણ હવે જો કાયમી મિલકતો એવું હેડિંગ જ આપ્યું હોય, પાકા સરનામાં ચેક કરો કે કાયમી મિલકતો લખેલી છે.
તો કે ના, એવું લખેલું છે નહીં. તો પછી તમને તો ખબર જ છે ને કે ધંધાની અંદર જે ધંધાની જમીન હોય, મકાન હોય, પ્લાન્ટ હોય, યંત્રો હોય, ફર્નિચર હોય, આ બધી ધંધાની કાયમી મિલકતો કહેવાય. જો હેડિંગ નો આપ્યું તો આવી જે મિલકતો આપી હોય એ બધા ઉપર ઘસારો ગણવાનો થાય આપણે. તો ચેક કરો અહીંયા કઈ કઈ મિલકતો આપી છે. તો કે યંત્રો આપ્યા છે, ફર્નિચર આપ્યા છે, સ્ટોક નો, એ સ્ટોક તો નો કહેવાય. તો બે જ છે, યંત્રો અને ફર્નિચર. તો બે ઉપર ઘસારો ગણવાનો છે આપણે. 64,000 અને 40,000 બે આપેલા છે. તો એ આ યંત્રો કેટલા છે? તો કે 64,000 રૂપિયા. પછી બીજું આ ફર્નિચર કેટલું છે? તો કે 40,000 રૂપિયા. ચલો ઘસારો માઈનસ જ કરવાનો હોય. કેટલા ટકા? તો કે 10%. તો 6,400 10% કે એટલે 1 મિનિટ કટ થાય, બધાને ખબર પડે. એ રીતે અહીંયા ઘસારો માઈનસ કરીએ તો આ ઘસારો 40,000 નો 10% એટલે 1 મિનિટ કટ એટલે 4,000 રૂપિયા માઈનસ કરીએ તો આવે 36,000. ઓકે, ઉપર 64,000 માંથી તમે માઈનસ કરો 6400 રૂપિયા તો 57,600 રૂપિયા આવે. જે આવે એ મૂકી દેવાના ને. હવે નિયમ તમે જાણો છો અને ફોર્મેટ પણ યાદ હતો, વાંધો નથી. ફોર્મેટ યાદ હોય તો ડાયરેક્ટ જ ખબર છે. ઘસારો હોય, ગાળખાત હોય, ગાળખાત અનામત હોય, દેવાદાર વટા અનામત હોય, બધું ઉધાર બાજુ જ આવે. આ યંત્રો હાલ, પછી ફર્નિચર હાલ. તમે લખવું તો લખી શકો છો બ્રેકેટમાં ઘસારો. બોલો તો યંત્રો પર આ 6,400 રૂપિયાનો ઘસારો, ફર્નિચર ઉપર 4,000 રૂપિયાનો ઘસારો. બસ જે આવ્યું આપણે લખી દીધું. આગળ વધીએ. હવાલા નંબર 5 ઉપર આવો. બધા જ દેવાદારો સદ્ધર છે. તમને જે દેવાદારો આપેલા છે કેટલા છે? 40,000 છે, માઈનસ કરીને 3200 છે, ગાળખાતના બદલામાં 36,800. પણ બધા દેવાદારો સદ્ધર મતલબ કે ગાળખાત અનામતની જરૂર છે નહીં. આ બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે. બધા દેવાદારો સદ્ધર છે મતલબ કે તમારે દેવાદારો કેટલા રાખવાના? તો જે જૂના આપ્યા છે એટલા 40,000 છે ને બ્રેકેટમાં, એ 40,000 જ રાખવાના છે. ગાળખાત અનામત માઈનસ કરવાની નથી. તો પ્રશ્ન એમ પણ પૂછાય કે બધા દેવાદારો સદ્ધર જે તમને અત્યારે પૂછાયો છે, પણ પ્રશ્ન એવી રીતે હવાલો પણ પૂછાયો હોય કે ગાળખાત અનામતની જરૂર નથી તો પણ 40,000 રૂપિયા જ રાખવાના હોય, જે અહીંયા પર છે. એટલે બંને હવાલા એકબીજાના સમાનાર્થી કહેવાય, ધ્યાન રાખજો. તો અહીંયા આગળ બધા દેવાદારો સદ્ધર છે, તો દેવાદારો કેટલા છે જૂના? 40,000. તો જે જૂના છે એના એ જ મૂકી દેવાના, કારણ કે સદ્ધર છે, એક પણ માઈનસ કરવાના નથી. તો દેવાદારો કેટલા? તો કે 40,000. હવે આપણે જો ગાળખાત અનામત માઈનસ કરી હોય તો તમને ખબર છે આપણે ઉધાર બાજુ લખીએ ગાળખાત અનામત નવી માઈનસ જૂની. પણ હવે અહીંયા તો બધા દેવાદાર સદ્ધર છે, ગાળખાત અનામતની જરૂર જ નથી, માઈનસ ક્યાં કરીએ આપણે? તો જો જરૂર હોય તો આપણે ઉધાર બાજુ લખીએ, પણ ગાળખાત અનામતની જરૂર ના હોય તો એની ક્રોસ એન્ટ્રી આપવાની. એટલે કે ઉધારની જગ્યાએ ક્યાં લખવાનું? જમા બાજુ. ગાળખાત અનામત કેટલા રૂપિયા માઈનસ કરેલા છે ગાળખાત અનામતના? 3200 રૂપિયા. તો એ અહીંયા આગળ લખવાના 3200 રૂપિયા. ઓકે, ફરી ખબર? ફરી હવાલો. બધા દેવાદારો સદ્ધર મતલબ કે ગાળખાત અનામતની જરૂર નથી. તો જે જૂના હોય એમના મત મૂકી દેવાના. જો ગાળખાત અનામત રાખવાની હોય તો આપણે ઉધાર બાજુ લખીએ નવી માઈનસ જૂની, પણ રાખવાની છે જ નહીં, બધા સદ્ધર જ છે. ગાળખાત અનામતની કોઈ જરૂર જ છે નહીં. તો ઉધારની જગ્યાએ જમા, ક્રોસ એન્ટ્રી આપી દેવાની. બસ જેમ આપણે માઈનસ આવ્યું ત્યારે ક્રોસ એન્ટ્રી આપીએ ને એ રીતે જ્યારે જરૂર ન હોય ને તો પણ એને રિવર્સ ક્રોસમાં લખી દેવા. આગળ વધીએ. 6 નંબર. વીમા પ્રીમિયમના જે ચૂકવેલા છે 12,000, એમાંથી તમારે 2400 રૂપિયા આવતા વર્ષે આગળ લઈ જવાના છે. 2400 રૂપિયા આવતા વર્ષે આગળ લઈ જવાના મતલબ કે અગાઉથી ચૂકવવાના છે. તો અહીંયા આગળ લખી દેવાનું કે આ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા લઈ જવાના? તો કે 2400. અહીંયા આગળ મિલકત મેળા, તો અહીંયા આગળ આ જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા
પ્રીમિયમ કેટલા રૂપિયા અગાઉથી તો 2400 રૂપિયા તો જે હોય આપણે લખવાના આવતા વર્ષે જે લઈ જવાનું એના અગાઉથી કેમ ત્યાર પછી તો જરૂરી ખાતા અને પાકો સદવાઈ બસ બીજું કશું છે ચલો તો આવી જાઓ મિલકત જણાવવા દો જે એન્ટ્રી બાકી હોય બોલો યંત્રો આવી ગઈ ફર્નિચર આવી ગયા સ્ટોક બાકી છે 13600 રૂપિયાનો તો લખી દેવાનું ને કે આ સ્ટોક કેટલો 13600 ડન આગળ વધીએ સ્ટોક આવી ગયો પછી દેવાદારો આવી ગયા રોકડ આવી ગઈ બધું આવી ગયું ચલો આ બધું મિલકત જણાવવા દો પહેલું અનામત ભંડોળ એ તો ખબર છે ને બાકીદારો વચ્ચે વેચાય કેટલી બાકી નો વેચાય 4 કઈ કઈ કારીગર નફા ભાગ ભંડોળ કામદાર બચત ખાતા પ્રોવિડન્ટ ફંડ ગાલ ખાતા 4 બાકીઓ વેચવાની નહીં આ તો અનામત ભંડોળ છે ને તો વેચવું પડે કઈ બાજુ વેચવાનું તો કે મૂડી દેવા બોલે તો જમા બાકીઓ જમા બાકી તો અહીંયા આગળ જમા બાજુ વેચી દેવાનું ને અનામત ભંડોળ કોને વચ્ચે વેચવાનું તો કે જૂના ભાગીદારો જૂનું પ્રમાણ તો ચેક કરો ને અનામત ભંડોળ 16800 એ 16800 ને જૂનો પ્રમાણ બોલે તો 2001 માં વેચો તો 16800 ગુણ્યા 2/3 બોલે તો 11012 રૂપિયા 11012 એ જ રીતે 16800 ગુણ્યા 1/3 5600 રૂપિયા લ્યો વેચી દીધું ત્યાર પછી લેણદારો અને દેવી ઊંડી બંને બાકી છે તો જેમ આપ્યું છે એમ લખી દેવું લેણદારો કેટલા છે 60000 દેવી ઊંડી કેટલી છે 8000 લેણદારો 60000 અને દેવી ઊંડી 8000 ઓકે ડન છે ખાલી એક બીજો હવાલો છે એ થોડો વધારાની ગણતરી છે બાકી તો અગાઉ જે આપણે સાદા દાખલા ગણ્યા હતા મૂડીમાં ફેરફાર સિવાયના એના જેવા જ એવા દાખલા છે કઈ વધારાનું કશું જ આવ્યું તો શરૂઆત કરીએ ચલો પહેલું ખાતું બંધ કરવાની તો પહેલું ખાતું બંધ કરવા માટે હવે તમને આવડે જ છે ખાલી ખાતાનું ટોટલ જ કરવાનું છે તમારે તો ટોટલ કઈ બાજુનું વધારે છે ઉધાર બાજુનું વધારે દેખાય છે 6 અને 4 10 એટલે કે 10400 આ પણ 10400 હવે કેલ્સીનો સદુપયોગ કરવાનો 10400 એમાંથી 3200 રૂપિયા માઈનસ કરો અને 2400 રૂપિયા માઈનસ કરો તો કેટલા 4800 4800 રૂપિયા એની આ બાજુ તફાવત આવે એને શું કહેવાય ખોટ કહેવાય પુનઃ મૂલ્યાંકન ખાતાની જ્યારે તમારે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવાનું હોય બોલે તો અંકિતા અને એશા તો 4800 ગુણ્યા જૂનું પ્રમાણ છે તમારું સરખા સોરી 2001 તો ગુણ્યા 2/3 બોલે તો 3200 રૂપિયા 2001 3200 ના અડધા એટલે કે 1600 રૂપિયા ફિનિશ ચાલો અહીંયા આગળ જમા બાજુ છે તો ક્રોસ એન્ટ્રી અહીંયા આગળ ઉધાર બાજુ આવે લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ કોની છે અંકિતા કેટલી તો કે 3200 અને અહીંયા આગળ 1600 એ સાન અહીંયા આગળ ટેક્સ બીજો હવાલો એક બાકી છે એ હવે સોલ્વ કરવાનો તો જોઈએ ને રકમ વાંચીએ જો બીજો હવાલો શું કહેતો તો એમાં કે અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે એના ભાગે પ્રમાણસર મૂડી લાવશે તો ખાલી આપણે અર્પિતાનું જ બાકી છે ને બાકીના બે ભાગીદારનું પતી ગયું ને તો એ બેનું ટોટલ કરતા તો આવડે ને અહીંયા મૂડી નથી એના માટે આપણે અત્યારે બાકી રાખવું પડે અને એના ભાગ શોધવાનો છે પાછો તો ભાગ શોધવા માટે તમારે જૂના ભાગીદારોની મૂડી શોધવી પડે નવી મૂડી બરોબર જેને આપણે શું કહીએ છીએ અહીંયા આગળ આ બાકી આગળ લઈ ગયા આ નવી પેઢીની નવી મૂડી તમારે કુલ શોધવી પડે તો જેની મળે છે એની શોધી તો પેલા પછી એનો ભાગ શોધીએ તો અંકિતાને શોધીએ આપણે તો 64000 વત્તા 7500 વત્તા 11000 અને 1200 બોલે તો આ 82700
એ જ ટોટલ અહીંયા આગળ 82700 એમાંથી માઈનસ કરો આ પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ બોલે તો 3200 તો આ 79500 આ તમને અંકિતા એની બાકી નવી પેઢીમાં નવી મૂડી તમને મળી આ જ રીતે એસાનો ટોટલ કરો તો 32000 વત્તા 15000 વત્તા 5600 રૂપિયા તો ટોટલ 52600 રૂપિયા તો એ જ 52600 રૂપિયા અહીંયા આગળ આવશે અને 52600 માંથી આ 1600 રૂપિયા માઈનસ કરો તો 51000 રૂપિયાની મૂડી નવી પેઢીમાં તમને નવી મૂડી મળે લ્યો આ વાત હતી જૂના ભાગીદારોની નવી મૂડી આપણે એક ખાલી આ રોકડ શોધવાના છે બે જગ્યાએ લખવાની બાકી તો એ હવે આપણે શોધી દઈએ કઈ રીતે શોધવાનું તો એના માટે છે ને થોડું ધ્યાન રાખવું પડે અહીંયા તમને બે ભાગીદારોની તો મૂડી મળી ગઈ ને આ બે ભાગીદારોની કુલ મૂડી શોધતા આવડે ના આવડે સિમ્પલ છે એ તો શોધી દઈએ ચલો ગણતરી અહીંયા આગળ કરી છે અહીંયા આગળ બંનેની કુલ મૂડી બ્રેકેટમાં જૂના ભાગીદાર આ શોધવાની છે શોધતા આવડે સિમ્પલ છે ખાલી બેનો સરવાળો કરો એટલે જૂની કુલ મૂડી મળે તમને બંનેને એટલે જૂના ભાગીદારોની કુલ મૂડી કઈ રીતે શોધવાની તો કે એ આ અંકિતા બોલો એની મૂડી કેટલી તો કે આ 79500 અને એશા આને સરવાળો તો કે આ 51000 આ બેનો સરવાળો કરો એક વત્તા 1,30,500 રૂપિયા 1,30,500 આ તમને શું મળ્યું બંનેની ભેગી કુલ મૂડી આ જે જૂના ભાગીદારો છે આ બંનેની ભેગી મળી બંને જૂના ભાગીદારો એ કેમ શોધી તો એના માટે કેમ તો કે તમારે જે છે ને એ નવા ભાગીદારની મૂડી શોધવી હશે તો નવા ભાગીદારનો ભાગ તો છે તમારી પાસે જો નવો એટલે અર્પિતાનો ભાગ કેટલો છે 1/4 એ તમને ખબર છે તો અહીંયા આગળ તમે હવે એવું તો લખી શકશો ને કે આ અર્પિતાનો નફામાં ભાગ બરાબર કેટલો છે તો કે 1/4 બોલ અર્પિતાનો 1/4 છે તો તમે બાકીનો ભાગ શોધી શકો આવું તો આપણે પહેલા આવ્યું છે કુલ ભાગ 1 હોય એમાંથી નવાનો ભાગ માઈનસ કરો તો બાકીનો ભાગ મળી જાય 1 4 4 એમાંથી 1 જાય તો 3/4 આ શું મળ્યું બાકીનો ભાગ હવે બાકીનો ભાગ એટલે કોનો હોય અર્પિતાનો ભાગ તો અહીંયા છે જ 1/4 તો બાકીનો એટલે જે બાકી ભાગીદારો રહ્યા એ બાકીમાં કોણ છે તો કે અંકિતા વત્તા એશા આ બે ભાગીદારોનો બાકીનો ભાગ કુલ કેટલો કહેવાય 3/4 તો હવે જો અહીંયા આગળ બધું વ્યવસ્થિત થઈ ગયું તમારા જે ભાગીદારો છે કયા કયા છે તો કે અંકિતા છે પછી એશા છે અને નવી આવે છે અર્પિતા બંનેનો હવે આ બંનેનો ભાગ તમને ખબર છે અંકિતા અને એશાનો કુલ ભાગ કેટલો છે બંનેનો 3/4 તો આ બંનેને ભાગે તમને બંનેની કુલ મૂડી પણ ખબર જ છે ને કેટલી છે બંનેની કુલ મૂડી 1,30,500 આપણે શોધવાનો કોનો ભાગ છે અર્પિતાનો તો અર્પિતાનો એટલે અર્પિતાની મૂડી શોધવી છે તો એનો ભાગ કેટલો 1/4 તો અહીંયા આગળ મૂડી તમને ખબર છે નહીં એ તમારે શોધવાની તેજસ્વી મુક્ત આવડે હવે ફરી એક વાર ધ્યાન રાખજો અંકિતા એશા અર્પિતા એમાં આ બંનેનો ભાગ અંકિતા અને એશાનો નફાનો ભાગ કેટલો છે બાકીનો ભાગ તો કે 3/4 તો આ બંનેનો ભેગો ભાગ 3/4 તો આ બંનેની ભેગી મૂડી પણ આપણે શોધી જ ને ઉપર કેટલી 1,30,500 રૂપિયા તો હવે પદ મુકતા આવડે કે આ 3/4 ભાગે આની મૂડી કેટલી છે બંનેની ભેગી 1,30,500 રૂપિયા છે નવી કુલ મૂડી તો અર્પિતાની મૂડી કેટલી
આનો ભાગ છે 1/4 તો 1/4 ભાગે મૂડી કેટલી આ તમારે 83 મૂકી સોલ્વ કરવાનું વાંધો નહીં સોલ્વ તો હું કરાવી દઉં છું ચલો ને તો સામ સામે ગુણાકાર થાય આ બાજુ આવે એ નીચે ભાગાકારમાં જાય 1,30,500 ગુણ્યા કેટલા 1/4 ગુણ્યા જો હવે અહીંયા આગળ ભાગાકારમાં આપણે 3/4 લખવાના હોય પણ છેદનો છેદ છે ઉપર આવે તો એની જગ્યાએ ડાયરેક્ટ જ ગુણ્યા આ જે 3/4 છે ને એને ઉલટાઈ દેવાના 4/3 કરી દેવાના તમે ભાગાકારમાં લખો 3/4 એટલે છેદનો છેદ પણ ક્યાં આવવાનો ઉપર જ આવવાનો તો ઉપર લખો એની જગ્યાએ ડાયરેક્ટ જ 4/3 જે 3/4 છે ને પદ ઉલટાઈ તો 4/3 તો હવે શોધો તો કુલ મૂડી કેટલી આવે છે બસ આ 4 તો કેન્સલ થઈ જશે તો 1,30,500 ભાગ્યા 3 તો 43,500 રૂપિયાની આ તમને 43,500 આ તમને શું મળી ગયું ફાઇનલ આ અર્પિતાની મૂડી આ બધી માથાકૂટ શેના માટે કરી આપણે તો કે અર્પિતાની મૂડી શોધવા માટે બધી વસ્તુ આખી ડિટેલમાં આપણે ગયા તો બહુ સારી વસ્તુ છે આ ધ્યાન રાખવા જેવી છે તો શું એક વખત જોઈ લો ખાલી સૌથી પહેલા જ્યારે પ્રમાણસર મૂડી શોધવાની હોય તો પ્રમાણસર કીધી છે એનો એકનો જ ભાગ બાકી રાખવાનો બાકી બધાનો ટોટલ કરી નાખવાનો તો એનો ટોટલ થઈ ગયો આપણે બાકી આવી ગઈ નવી મૂડી નવી પેઢીમાં નવી મૂડી આવી ગઈ તો અહીંયા બંનેનો સરવાળો કરી દો નવી બંનેની કુલ મૂડી બંને એટલે જૂના ભાગીદારોની અંકિતા અને ઈશાની કુલ મૂડી કેટલી 1,30,500 હવે ભાગ શોધીએ બંનેની મૂડી તો આવી ગઈ તો બંનેનો બાકીનો ભાગ શોધતા તો આવડે ને તો અર્પિતાનો નફામાં ભાગ છે 1/4 તો બાકીનો ભાગ શોધવો છે તો 1 માંથી 1/4 માઈનસ કરો એટલે 3/4 તો આ તમને બાકીના જે ભાગીદારો છે અંકિતા અને ઈશા એનો ભાગ મળી ગયો 3/4 બસ તો પદ મૂકી દો ત્રણ ભાગીદારો અંકિતા ઈશા અને અર્પિતા એમાં આ બંનેનો ભાગ તમને ખબર છે બંનેની મૂડી ખબર છે તો આ અર્પિતાના ભાગ 1/4 છે તો ત્યારે એની મૂડી કેટલી અહીંથી આમ ગુણાકાર અને આ ભાગાકારમાં પણ ભાગાકારમાં લખવાની જગ્યાએ પદ ઉલટાઈ દઈએ તો ગુણાકારમાં પછી સાદું રૂપ આપો એટલે તમને 43,500 રૂપિયા મળી તો આ 43,500 રૂપિયા આયા એ તમારે બે જગ્યાએ લખવાના છે તમને ખબર છે આ મૂડી આ રોકડ ખાતાની મૂડી આ 43,500 રૂપિયા અને એ તમારે અહીંયા અર્પિતાનો ભાગ પણ લખવાનો તો 43,500 રૂપિયા બસ તો ખાતું બંધ કરી દો ને હવે અહીંથી આમ ટોટલ અહીંયા તો કશું છે જ નહીં તો એનું એક ટોટલ 43,500 રૂપિયા આ 43,500 અને અહીંયા પણ આપણે શોધ્યા જ ને 43,500 આવી રીતે આખી પ્રોસેસ કરવામાં આવે છે પ્રમાણસર મૂડી શોધવા માટે તો ધ્યાન રાખજો ચલો મૂડી આવી ગઈ તો મૂડી તો મૂકી દઈએ મૂડી લેવા બાજુ અંકિતા ઈશા અર્પિતા 79500 43500 બસ તો ત્રણેયનો કરી દો સરવાળો ₹1,74,000 લે બસ તો ઉપરનું રોકડનું ખાતું બંધ કરી દો 26,400 વત્તા 43,500 વત્તા 22,500 તો 92,400 રૂપિયા એ જ 92,400 અહીંયા અને બાકી પણ કેટલી તો કે 92,400 તો લખી દેવાનું ને બાકી આગળ લઈ ગયા અને એ જ બાકી સેમ ટુ સેમ એ જ બાજુ નીચે ઉતારી દેવાની રોકડ ઓબ્લિક બેંક કેટલા તો કે 92,400 બસ તો ટોટલ એ કરવા લાગો ફાઇનલ ટોટલ કરી દો અહીંયા તો ત્રણ જ છે ને 1,74,000 વત્તા 60,000 અને વત્તા 8,000 એટલે કે 2,42,000 રૂપિયા આ 2,42,000
તો આ બાજુ પણ કેટલા આવશે 2,42,000 જ આવવાના ને પણ ટ્રાય કરી જોવાનું ટ્રાય એટલે ચેક તો કરી જ લેવાનું એમ ટ્રાય નથી કરવાનું ચેક 100% કરવાનું 57,600 વત્તા 36,000 વત્તા 40,000 2400 13,600 અને 92,400 લ્યો 2,42,000 લખી દે છે ખાલી ચેક જ કરવાનું તો આ બહુ સારો દાખલો છે પ્રમાણસર મૂડી શોધવામાં આવો નવો દાખલો ઉદાહરણમાં પણ આપેલો હશે એની પ્રેક્ટિસ કરતા રહેજો બાકી એ દાખલો કેટલી વખત લખવાનો તમને ખબર જ છે મારે કે કહેવાનું હોય જ નહીં હવે તો આપણે મળતા રહીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય સી યુ અને પ્લીઝ ટેક કેર